મારી ફ્રેન્ડે મને પૂછ્યું કે તમે પફ કેવી રીતે બનાવો છો, તો મને એવો વિચાર આવ્યો કે ચલો લાવ વિડીયો બનાવું. તો મેં 5 બટાકા લઈ લીધા છે અને એમાં મેં ફ્રોઝન વટાણા એડ કર્યા છે. મારી જોડે ફ્રેશ નથી, સો હવે થોડું મીઠું નાખી એને થોડી વાર 5-6 સીટી ચડવીશું. 5 સીટી થશે એટલે આપણે જોઈએ કે કેવા થયા છે, અંદર ચડી ગયા છે કે નહીં. બટાકા ચેક કરીશું આપણે. બધા બટાકા ચડી ગયા છે. હવે ઠંડુ થાય એટલે આપણે મસાલો રેડી કરીશું, પછી આગળનો વિડીયો બતાવું તમને. ચલો આપણે સ્ટફિંગ માટે રેડી કરીએ. પોટેટો, વટાણા, લીલા મરચાં, આદું, પછી વરિયાળી, પછી સૂકા ધાણા. ઓપ્શનલ છે કે તમને ના ગમે તો તમે ના નાખો સૂકા ધાણા. મીઠો લીમડો, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, કાશ્મીરી મરચું, આમચૂર પાવડર, મીઠું અને ફ્રેશ કોરિએન્ડર. ચાલો આપણે એક પેન લઈ લીધું છે, એમાં થોડું ઓઇલ લઈ લીધું છે અને ગેસ મીડિયમ રાખીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૂકા ધાણા, વરિયાળી, મીઠો લીમડો, લીલા મરચાં, આદું થોડું સાતળવા દઈશું એને. થોડી હળદર નાખી દઈશું. પોટેટો, વટાણા, હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું, રેડ ચીલી પાવડર, કોરિએન્ડર પાવડર, થોડું કાશ્મીરી મરચું અને આપણે એને થોડી વાર ચડવા દઈશું. હવે બધા મસાલા મિક્સ કરીશું. હવે આપણે ફ્રેશ કોરિએન્ડર નાખી દઈશું. રેડી થઈ ગયો છે આપણો મસાલો. હવે આપણે એને ઠંડો થવા દઈશું. રેડી થઈ ગયો છે આપણો મસાલો. હવે આપણે એને ઠંડો થવા દઈશું. અમે જે આ રેડી પેસ્ટ્રી આવે છે એ યુઝ કરીએ છીએ. આવી રીતે રેડી પેસ્ટ્રી આવે. હવે આપણે એને કટ કરીને ભરીશું મસાલો. જોઈએ આગળ. આવી રીતે મસાલો ભરવાનો અને પછી અહીંયા આમ કરીને વાળી દેવાનો. હું આવી રીતે પેક કરી દઉં છું એને. ખુલ્લા બી તમે રાખી શકો. આવી રીતે બધા કરી દેવાના. હવે ટ્રેમાં સૂજી નાખી દેવાની થોડી. આવી રીતે ટ્રેમાં ગોઠવી દેવાના. પછી ઉપર થોડું બટર લગાવવાનું
મેં અમુક ખુલ્લા રાખ્યા છે, અમુક પેક કર્યા છે. ટાઈમર સેટ કરી દેવાનો. પછી ઓવનમાં આવી રીતે 200 ડિગ્રી પર મૂકી દેવાનું. બિગ પિઝા પર કર્યું છે મેં ઓલરેડી મૂકી દીધા છે અંદર. લેટ્સ સી કેવા થાય છે. હવે ચેક કરીએ. સો યમ. ગોલ્ડન બ્રાઉન ના થાય ને ત્યાં સુધી થવા દેવાના થોડા. જો આપણા રેડી થઈ ગયા છે પફ. તમને બી વિડીયો ગમે તો લાઈક એન્ડ ફોલો કરજો ફોર મોર વિડીયો. બાય બાય.